તો વાવ તાલુકામાં વરસાદ બંધ થયાને એક અઠવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી રસ્તા પર પાણી નથી ઓસર્યા। જેમાં ભાટવડથી ડેડાવા જતો માર્ગ હજુ પણ ઘૂંટણથી કમર સુધીના વરસાદી પાણીમાં ગરકાવ રહેતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે, જેને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે અને અકસ્માત કે જાનહાનિની ભીતિ વચ્ચે સરપંચ સહિતના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક પાણીનો નિકાલ કરીને આ માર્ગને ફરીથી સુરક્ષિત અને અવરજવર લાયક બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। અમારે સમસ્યા આ પાણીની રસ્તાની મેન સમસ્યા છે અને પાછળ અમારા ખેતર ગામની 90% જમીન અમારી પાણીમાં છે। અત્યારે અંદર કોઈ શિયાળુ પાક કે ઉનાળુ પાક કે ચોમાસું થતું નથી અને આ માળકા હાચલી ડેડાવાનું પાણી ત્યાંથી અહીં આવી અને ભરાઈને પડ્યું રહે છે। આગળ નિકાલ પાણીનો છે નહીં અને અમારી આખી જમીન ખરાબ થઈ ગઈ છે। જે સતત 2014, 2017, 2021 ને 2025 ને આ છે 2026 સતત 5 થી 6 વખત પાણી આવે છે અને અત્યારે જે પાણી આવે છે ડેડાવા, ભાટવર, ભાચલી અને તીથગમ, માળકા અને દેથળીથી જે આગળનું પાણી આવે તમામ પાણી અમારા ભાટવર ગામમાં આવે છે, જેના લીધે અમારા ભાટવર ગામની જે જમીન લાયક ખેતી છે એની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે હાલ અને રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે, ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે। તો જે ખેડૂતોને જવાની આવવાની તકલીફ પડે છે પાણીમાંથી આવે। તો જ પ્રકારે હાલ તો આ પરિસ્થિતિ સર્જાઈ છે। જળભરાવને કારણે માર્ગો પણ બંધ થયા છે। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। લોકો હાલ તો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે।